નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી તેમાં પાઠ 20 બે દશના સત્રાઓમાં આપણે લેખક પરિચય મેળવ્યો. હવે આપણે પાઠની શરૂઆત કરશું અને સમજીશું. પાઠ નંબર 126 પર તેમાં પેલું છે છેલ્લે રહ્યા દોઢ પાસે. જમીનના એક રાજાનો વિષય છે. આ પ્રધાન કથા છે એમાં જર્મનીના એક રાજાનો કિસ્સો છે. એક દિવસ એ પોતાના 8 પ્રધાનો સાથે બેઠા હતા. જર્મની રાજા હતા તેનો આ કિસ્સો છે, એની કથા છે. તો એક દિવસ એ પોતાના 8 પ્રધાનો છે તેની સાથે બેઠા હતા. તેણે પ્રધાનને કહ્યું, આપણા રાજ્યની આટલી બધી આવક છે, છતાં તિજોરીમાં પૈસો કેમ આવતો નથી? તેણે પ્રધાનને કહ્યું કે પ્રધાન, આપણા રાજ્યમાં આટલી બધી આવક છે, છતાં પણ આપણી તિજોરી છે, આપણું બેંક ખાતું છે, તેમાં પૈસાની આવક કેમ દેખાતી નથી? એક પ્રધાને કહ્યું, મહારાજ, ખોટું ન લાગે તો કહો. એ પ્રધાન છે એમાં તેણે કહ્યું કે મહારાજ, જો તમને ખોટું ન લાગે તો હું તમને કહું. રાજાએ કહ્યું, ખોટું નહીં લાગે, જે કારણ હોય તે વિના સંકોચે કહો. રાજાએ તેને કીધું, મને ખોટું લાગશે નહીં, જે કારણ હોય તે સંકોચ વગર મને કહો. પછી પ્રધાને બજારમાંથી એક સેર બરફ મંગાવ્યો. એમાં શેર છે એટલે કે 20 કિલોનો 500 ગ્રામ એટલે કે અડધો કિલો 20 કિલોનો 20 ગ્રામનો 40 ભાગ એટલે કે 500 ગ્રામ એને બરફ મંગાવ્યો અને એ છેલ્લે બેઠેલા પ્રધાનના હાથમાં આપ્યો. આ બરફ છે એને છેલ્લે રાજા બેઠો હતો તેના હાથમાં આપ્યો. છેલ્લાએ એની આગળના પ્રધાનને આપ્યો. છેલ્લો હતો તેને એને આગળના પ્રધાનને આપ્યો. એમ કરતા કરતા બરફ બધા પ્રધાનોના હાથમાંથી પસાર થઈ ગયો. રાજાના હાથમાં પહોંચ્યો ત્યારે દોઢ પાસે રહ્યો. જ્યારે રાજાના હાથમાં પહોંચ્યો, એક પ્રધાનના હાથમાંથી બીજા લઈ જાય. એમ કરતા કરતા બરફ છે ધીરે ધીરે ઓગળી અને રાજા છે તેના હાથમાં દોઢ પાસે રહ્યો. આ કિસ્સાથી રાજાને રાજ્યની તિજોરીમાં પૈસા કેમ ભેગા નથી થતા એનો મર્મ સમજાયેલો હશે. તે સમજો. આ બરફ છે ઓગળી ગયો. એક પ્રધાનના હાથમાંથી બીજા પ્રધાનને ત્રીજા, એમ કરતા કરતા બરફ છે ધીરે ધીરે ઓછો થયો. એવી રીતે પૈસા છે એકના હાથમાંથી બીજાના હાથમાંથી ત્રીજા, ધીરે ધીરે કરી અને ઓછા થતા ગયા. એવી રીતે રાજાને સમજાઈ ગયું કે આપણી તિજોરી છે એમાં આ કારણે આપણે પૈસા નથી દેખાતા. આવક છે પણ પૈસા દેખાતા નથી. એનું બધું રહસ્ય સમજાય ગયું. આજે આપણી પણ આ જ સ્થિતિ થઈ છે. આપણે પરાધીન થઈ ગયા છીએ. આપણા ભલાઈના કામો આપણે જાતે ન કરી શકીએ, એ તો સરકાર કરી શકે. આપણે આપણા પોતાના જાતના કામ છે, આપણે ન કરી શકીએ, સરકાર કરી શકે. એવી મનોવૃત્તિ આપણામાં દૃઢ થઈ ગઈ છે અને સરકાર મારફત બધા કામો કરાવવા જતા તો ઉપરના કિસ્સામાં કયું છે તેવું થાય છે. જો આપણે સરકારમાં બીજા કામ કરાવીએ તો જે બરફનો કિસ્સો છે એની જેમ જ આપણે પણ એવી રીતે થાય છે. આપણી પાસે પૈસા ઓછા આપણા હાથમાં આવે છે. તેવું જ થાય છે. પ્રજાના લાભ માટે એક સેર બરફ આપવામાં આવ્યો તો સરકારી તંત્રમાંથી અને લાંબી લપસતર વિધિમાંથી પસાર થતો તે પ્રજાના હાથમાં પહોંચે છે. ત્યારે માંડ દોઢ પાસે જ રહ્યો છે. માટે કરવું તો એમ જ જોઈએ કે સરકારના એક કામો ધીરે ધીરે જનતા જાતે કરતી થાય. આપણે કરવું જોઈએ કે સરકારના એક કામ છે એ જનતા છે એટલે કે પ્રજા છે એ પોતાની જાતે કરતી થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલું દ્રષ્ટાંત જોયું કે છેલ્લે રહ્યા દોઢ પાસે કે જેમ જેમ ઉપરથી સરકાર મારફત
આપણી પાસે થોડું પહોંચે છે. આવી રીતે રાજાને પણ રાજ્યમાં આવીને જ કીધું કે રાજ્યમાં આટલી બધી આવક છે છતાં પણ આપણી તિજોરી કેમ ખાલી થઈ ગઈ છે. આ માટે બધાને તેનું રહસ્ય સમજાયું બરફના રચના દ્વારા.